નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મંગળવારે ઓસ્ટ્રેલિયાના ગાઝામાં સ્કૂલમાં ગોળીબારમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે। સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગોળીબાર કરનાર વ્યક્તિ 2 વર્ગખંડમાં ઘૂસી ગયો હતો અને ત્યાં મૃત્યુ પામ્યો હતો। ફાયરિંગના ભોગ બનેલા લોકોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય લોકો પણ સામેલ છે। પોલીસે જણાવ્યું હતું કે સ્કૂલમાં ગોળીબારની ઘટના બાદ સુરક્ષા કડક કરવામાં આવી અને તમામ પાસોને તપાસ કરવામાં આવી રહી છે। શંકાસ્પદ હુમલાખોર એક વિદ્યાર્થીનું હોવાનું કહેવાય છે, જેણે ગોળીબાર બાદ આત્મહત્યા પણ કરી લીધી હતી। તેનો મૃતદેહ સ્કૂલના બાથરૂમમાંથી મળી આવ્યો હતો। ઓસ્ટ્રેલિયન ગૃહ મંત્રાલયે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે ગ્રેટર ફ્રીડર એપરડી સેકન્ડરી સ્કૂલમાં થયેલા હુમલામાં લોકો ઘણા માર્યા ગયા છે અને હાલમાં પોલીસ પણ આ કેસમાં કાર્યવાહી કરી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક મીડિયાએ મૃત્યુઆંક 11 બતાવ્યો છે, પરંતુ મંત્રાલયે હજુ સુધી મૃતકોની સંખ્યા વિશે સત્તાવાર માહિતી આપી નથી। આ ફાયરિંગ ઘટના શા માટે કરવામાં આવી હતી તે અંગે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી। ગાઝા શહેરના મેયર અલી કહરે એપી સાથે વાત કરતા આ ઘટનાને ભયંકર દુર્ઘટના ગણાવી છે। તેમણે કહ્યું કે શાળામાં બાળકો પર ગોળીબાર કર્યો હતો। તેમણે પુષ્ટિ આપી છે કે શાળાના પરિસરમાં મળેલા મૃતદેહમાં ગોળીબાર કરનાર વ્યક્તિ પણ સામેલ છે। તેમણે કહ્યું કે સવારે 10 વાગ્યાની આ ઘટનાની જાણ થઈ પછી પોલીસે ચાર્જ સાંભળ્યો અને લગભગ 1 કલાકમાં શાળાના ખાલી કરાવી અને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને હાલ પરિસ્થિતિ નિયંત્રણ। ઓસ્ટ્રેલિયાના દક્ષિણ પૂર્વ સ્થિત ગાઝા દેશનું સૌથી